નખત્રાણા તાલુકામાં વીજલાઇનમાંથી એલ્યુમિનિયમ વાયરોની ચોરીના બનાવનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઉકેલી 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરેડિયા અને પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં વધતા ચોરીના બનાવો અટકાવવા કડક કાર્યવાહી કરવા सूचना આપવામાં આવી હતી। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર M.H. ખિલોણે સ્ટાફને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું। આ દરમિયાન ASI વિકેશભાઈ જયંતિભાઈ રાઠવા, શક્તિસિંહ ભગતસિંહ ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ, પ્રવીણભાઈ પરમાર, લાખાભાઈ હીરાભાઈ રબારી તથા અશ્વિનભાઈ ગઢવી નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। પેટ્રોલિંગ દરમિયાન વડવાપોપા ગામના બસ સ્ટેશન પાસે ખાનગી બાતમી મળી હતી કે ભુજના ગફૂર મામદ નોતિયાર અને નાના વરનોરા ગામના સાહિલ ઇઝ મોખાક સહિતના 3-4 શખ્સોએ 3-4 દિવસ અગાઉ વડવા ભોપા ગામની પશ્ચિમ બાજુ સીમમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી એલ્યુમિનિયમના વાયરો કાપીને ચોરી કર્યા હતા અને તેને સીમ વિસ્તારમાં સંતાડી રાખ્યા છે। મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર તપાસ કરતા 5 શખ્સોને એલ્યુમિનિયમના વાયરના ગૂંથડા સાથે ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ મિત્ર ઇમરાન કુંભાર અંજાર સાથે મળી વીજ લાઇનમાંથી વાયરો કાપીને ચોરી કરી હતી અને તેને વેચવા માટે તૈયારી કરી હતી। આ કામગીરી માટે બોલેરો પિકઅપ વાહન તથા વાયર કાપવાના સાધનો પણ આપવામાં આવ્યા હતા।